ફોરેસ્ટરના નવા આરઆર આવી ગયા છે, તો હવે આપણે તૈયારીની શરૂઆત કરી દેવી જોઈએ. તમારી પાસે દિવસો જોવા જઈએ કે માની લ્યો કે આવતા મહિનામાં જો તમારું ફોર્મ ભરાયા પછી માની લ્યો કે તમારી પાસે 2 થી 3 મહિનાનો સમય આપે લેખિત પરીક્ષાનો. જેવું તમારે લેખિતની પરીક્ષા પતે એના પછી તમને પ્રેક્ટિકલનો માની લ્યો 1 કે 2 મહિના તમારે પ્રેક્ટિકલનો સમય આપે. તો હાલમાં આપણે દિવસો ગણવા જઈએ તો તમારી પાસે મિનિમમ 6 મહિનાથી 7 મહિના જેટલો તમારી પાસે સમય છે. તો તમારું ટાર્ગેટ હોય કે મારે આ વખતે ફોરેસ્ટરમાં લાગી જવું છે, એટલે મારે વનપાલની વર્દી પહેરી લેવી છે, તો અત્યારથી તૈયારીની શરૂઆત કરી દેજો. નહીં તો છેલ્લે કંઈ ભેગું નહીં થાય. સારા એવી લેખિતની તૈયારી કરો મજબૂત, ને સારા એવા માર્ક્સ લઈને આ વખતે બેસી જાઓ, અને પ્રેક્ટિકલની પણ શરૂઆત અત્યારથી કરી દો, તો તમે આરામથી ફોરેસ્ટર બની જશો. આ ભરતી 12 પાસ ઉપરની નથી, કોલેજ ઉપરથી આના ફોર્મ ભરાવાના છે. જે ભાઈઓ અને બહેનોની કોલેજ પતી ગઈ છે એ જ આમાં ફોર્મ ભરી શકશે.